ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકના 8મા અધ્યાયની કથાનો વિડીયો. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામેલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલિતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ હું સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પસાર કરી રહ્યો છું. હવે હું તમને ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકના 8મા અધ્યાયની કથા સંભળાવું છું. વલ્લભ કહે, હે સુપર પાવર, મને વલ્લભ કહે, હે સુપર પાવર, મને કલાકાર રૂપી બુદ્ધિ મહાયોગ વિશે સમજાવો અને કલાકાર બુદ્ધિ મહાયોગના ગુણ વિશે સમજાવો અને કલાકાર રૂપી બુદ્ધિ મહાયોગથી સૂક્ષ્મ દેહો પર પડતી અસરો વિશે સમજાવો અને કલાકાર રૂપી બુદ્ધિ મહાયોગના યોગથી દ્રશ્યમાન દેહો પર પડતી અસરો વિશે સમજાવો અને કલાકાર રૂપી બુદ્ધિ મહાયોગની ઉપયોગિતા વિશે સમજાવો. સુપર પાવર કહે કે, હે વલ્લભ, હું તને કલાકાર રૂપી બુદ્ધિ મહાયોગ વિશે સમજાવું છું અને કલાકાર રૂપી બુદ્ધિ મહાયોગના ગુણ વિશે સમજાવું છું અને કલાકાર રૂપી બુદ્ધિ મહાયોગથી સૂક્ષ્મ દેહો પર પડતી અસરો વિશે સમજાવું છું અને કલાકાર રૂપી બુદ્ધિ મહાયોગથી દ્રશ્યમાન દેહો પર પડતી અસરો વિશે સમજાવું છું અને કલાકાર રૂપી બુદ્ધિ મહાયોગની ઉપયોગિતા વિશે સમજાવું છું. સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોમાં પંચોરૂપી કારોબારીની હેસિયતથી પ્રવેશતી નિર્માતા પ્રકારની મન અધ્યક્ષ રૂપી સૂક્ષ્મ દેહો, સુપરવાઇઝર રૂપી જીવો, કલાકાર રૂપી બુદ્ધિ અને સલાહકાર રૂપી વિચારો રૂપી વેબસાઇટોમાંની કલાકાર સમાન સોફ્ટવેર રૂપી બુદ્ધિ રૂપી વેબસાઇટો ચીફ એન્જિનિયરનું પદ નિભાવે છે અને તે સંભવિત અને હયાત દ્રશ્યમાન બ્રહ્માંડની આકૃતિ, આકાર, સ્વરૂપ, આલેખન, આયોજન, ડિઝાઇન અને પ્લાન સૂક્ષ્મ દેહોને વર્તમાનમાં હરપળ સમજાવતી રહે છે અને ચેતન બ્રહ્માંડ દ્વારા વર્તમાનમાં હરપળ તૈયાર થતી દ્રશ્યમાન બ્રહ્માંડના રૂપ રેખા પ્રમાણેનું દ્રશ્યમાન બ્રહ્માંડ સર્જવાની પ્રક્રિયામાં શિલ્પકાર તરીકેની ભૂમિકા વર્તમાનમાં હરપળ નિભાવતી રહે છે અને તે દ્રશ્યમાન દેહોમાં સોફ્ટવેર સ્વરૂપે ખુલતી રહે છે. ચેતન બ્રહ્માંડ દ્વારા વર્તમાનમાં હરપળ પ્રગટ થતી દ્રશ્યમાન બ્રહ્માંડની રૂપરેખા પ્રમાણેની આકૃતિ, આકાર, સ્વરૂપ, આલેખન, આયોજન, ડિઝાઇન અને પ્લાન મુજબના સંભવિત અને હયાત દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહો, પદાર્થો, તત્વો, ધાતુઓ, રસાયણો, જળ, અગ્નિ, વાયુ ના સર્જન, પાલન, પોષણ, રક્ષણ અને વિસર્જન કરવા અને તેને પ્રાપ્ત કરવા, સમજાવવા, ઓળખાવવા, જાણવા અને ભોગવવાની કળાને દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને શિલ્પકારની અદાથી બુદ્ધિ નામની વેબસાઇટો વર્તમાનમાં હરપળ સમજાવતી રહે છે. આ રીતની બુદ્ધિના પ્રભાવથી સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડ વર્તમાનમાં હરપળ બદલાતું, પરિવર્તન પામતું, વિકસતું, સુધારા વધારા થતું, રળિયામણું, સગવડવાળું, સુંદર અને શોભાયમાન સ્વરૂપને ધારણ કરતું રહે છે. સંભવિત અને હયાત શબ્દોને ચેતન બ્રહ્માંડ દ્વારા વર્તમાનમાં હરપળ પ્રગટ થતી દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી રૂપરેખા પ્રમાણેના ગરબા, ભજનો, દુહાઓ, સોપાયો, કવાલીઓ, શ્લોકો, સ્તુતિઓ, પ્રાર્થનાઓ, રાસો, સંગીતો, કાવ્યો, નોવેલો, પુરાણો, પાક્ષિકો, માસિકો, દૈનિકો, વેદો, બાઇબલ, કુરાન, ગુરુવાણી, શાસ્ત્રો, ગ્રંથો, ગીતો અને વાર્તાઓમાં
રૂપાંતરિત કરવા અને તેને પ્રાપ્ત કરવા, સમજાવવા, ઓળખાવવા, જાણવા અને ભોગવવાની કળા દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને શિલ્પકારની અદાથી બુદ્ધિ નામની વેબસાઇટો વર્તમાનમાં હરપળ સમજાવતી રહે છે. ચેતન બ્રહ્માંડ દ્વારા વર્તમાનમાં હરપળ પ્રગટ થતી દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી રેખરેખા પ્રમાણેની બ્રહ્માંડની રૂપરેખા પ્રમાણેની આકૃતિ, આકાર, સ્વરૂપ, આલેખન, આયોજન, ડિઝાઇન અને પ્લાન મુજબના સંભવિત અને હયાત ચિત્રો, દૃશ્યો, નજારા, સૌંદર્યો, શણગારો, શોભાઓ, સુંદરતા, શક્તિ અને પ્રકાશો વાળી સૃષ્ટિ પ્રગટ કરવા અને તેને પ્રાપ્ત કરવા, સમજાવવા, ઓળખાવવા, જાણવા અને ભોગવવાની કળા દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને શિલ્પકારની અદાથી બુદ્ધિ નામની વેબસાઇટો વર્તમાનમાં હરપળ સમજાવતી રહે છે. ચેતન બ્રહ્માંડ દ્વારા વર્તમાનમાં હરપળ પ્રગટ થતી દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી રૂપરેખા પ્રમાણેની આકૃતિ, આકાર, સ્વરૂપ, આલેખન, આયોજન, ડિઝાઇન અને પ્લાન મુજબના સંભવિત અને હયાત શિલ્પો, કળાઓ, બાંધકામો, સ્ટ્રક્ચરો, સ્થાપત્યો, કૃતિઓ, કારીગરી, ઘાટો, કોતરણી અને કંડારોવાળા ભૌતિક જગતના સાધનો, સગવડો, વૈભવો, વિલાસો, સમૃદ્ધિને સંપત્તિઓનું સર્જન, પાલન, રક્ષણ, મરામત, વિસર્જન અને નિભાવવા અને તેને પ્રાપ્ત કરવા, સમજાવવા, ઓળખાવવા, જાણવા અને ભોગવવાની કળા દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને શિલ્પકારની અદાથી બુદ્ધિ નામની વેબસાઇટો વર્તમાનમાં હરપળ સમજાવતી રહે છે. ચેતન બ્રહ્માંડ દ્વારા વર્તમાનમાં હરપળ પ્રગટ થતી દ્રશ્યમાન બ્રહ્માંડની રૂપરેખા પ્રમાણેની આકૃતિ, આકાર, સ્વરૂપ, આલેખન, આયોજન, ડિઝાઇન અને પ્લાન મુજબના દ્રશ્યમાન દેહોને જરૂરી સંભવિત અને હયાત પ્રકાશો, જળ, અગ્નિ, ધાતુઓ, રસાયણો, વાયુ, પદાર્થો, દ્રવ્યો અને સ્ફટિકોના સર્જન, પાલન, રક્ષણ, મરામત, વિસર્જન અને નિભાવવા અને તેને પ્રાપ્ત કરવા, સમજવા, ઓળખવા, જાણવા અને ભોગવવાની કળા દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને શિલ્પકારની અદાથી બુદ્ધિ નામની વેબસાઇટો વર્તમાનમાં હરપળ સમજાવતી રહે છે. ચેતન બ્રહ્માંડ દ્વારા વર્તમાનમાં હરપળ પ્રગટ થતી દ્રશ્યમાન બ્રહ્માંડની રૂપરેખા પ્રમાણેની દ્રશ્યમાન બ્રહ્માંડની ક્રિયા, પ્રક્રિયા, પ્રતિક્રિયા અને કાર્યોથી દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને મળતા સંભવિત અને હયાત દુઃખ, દર્દ, શોક, ચિંતા, નર્ક, અંધશ્રદ્ધા, ભ્રાંતિ, રોગ, બીમારી, સુખ, આનંદ, શ્રદ્ધા, સ્વર્ગ, ભક્તિ, ધ્યાન નામના ફળોના સર્જન, પાલન, નિભાવ અને વિસર્જન કરવા અને તેને સહન કરવા, પ્રાપ્ત કરવા, સમજવા, ઓળખવા, જાણવા અને ભોગવવાની કળા દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને શિલ્પકારની અદાથી બુદ્ધિ નામની વેબસાઇટો વર્તમાનમાં હરપળ સમજાવતી રહેશે. ચેતન બ્રહ્માંડ દ્વારા વર્તમાનમાં હરપળ પ્રગટ થતા દ્રશ્યમાન બ્રહ્માંડની રૂપરેખા પ્રમાણેની દ્રશ્યમાન બ્રહ્માંડની ક્રિયા, પ્રક્રિયા, પ્રતિક્રિયા અને કાર્યોથી દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને મળતા પોતાના ખોરાક રૂપી સંભવિત અને હયાત આનંદ, ગોપાળાનંદ, નિજાનંદ, મુક્તાનંદ, અખંડાનંદ, પ્રેમાનંદ, ગુણાતીતાનંદ, સહજાનંદ અને બ્રહ્માનંદ નામના ફળોના સર્જન, પાલન, નિભાવ અને વિસર્જન કરવા અને તેને સહન કરવા, પ્રાપ્ત કરવા, સમજવા, ઓળખવા, જાણવા અને ભોગવવાની કળા દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને શિલ્પકારની અદાથી બુદ્ધિ નામની વેબસાઇટો વર્તમાનમાં હરપળ સમજાવતી રહેશે. ચેતન બ્રહ્માંડ દ્વારા વર્તમાનમાં હરપળ પ્રગટ થતી દ્રશ્યમાન બ્રહ્માંડની રૂપરેખા પ્રમાણેના દ્રશ્યમાન દેહોમાં પ્રગટ થતી રંગો, રૂપો, સ્વાદો, ગંધો, શબ્દો, ચેતનો, સ્પર્શો, ભય, મૈથુન અને નિંદ્રા નામની વેબસાઇટોને પ્રગટ કરવા અને તેના ફળોરૂપી પરિણામોને પ્રાપ્ત કરવા, સમજવા, ઓળખવા, જાણવા અને ભોગવવાની કળા દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને શિલ્પકારની અદાથી બુદ્ધિ નામની વેબસાઇટો વર્તમાનમાં હરપળ સમજાવતી રહેશે. સંભવિત અને હયાત સકલ દ્રશ્યમાન અનંત બ્રહ્માંડના ખરવોના ખરવો પ્રકારની પ્રજાતિ, વર્ગ, વર્ણ, જાતિના ખરવોના ખરવો પ્રકારના જળથર, સ્થળ, સ્થળધારી
તન વગરના, ખરીવાળા, ખરી વગરના સરીસો, પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ, જીવાણુઓ, કીટાણુઓ, અણુઓ, પરમાણુઓ, વાંદરો, માછલીઓ અને માનવોના ખરોના ખરો, નર અને માદાના સ્થૂળ દેહોના કદો, અવયવો, અંગો, શક્તિઓ, ગુણ, આકારો, સ્વભાવો, વર્તનો, વાણી, વિચારો, માપ, વિસ્તારો, શબ્દો, રંગ, રૂપ, ચેતનો, ગંધો, સ્વાદો, ભય, નિંદ્રા અને મૈથુનને પ્રગટ કરવા અને તેના ફળોરૂપી પરિણામોને પ્રાપ્ત કરવા, સમજાવવા, ઓળખાવવા, જાણવા અને ભોગવવાની કળા દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને શિલ્પકારની અદાથી બુદ્ધિ નામની વેબસાઇટો વર્તમાનમાં અર્પણ સમજાવતી રહેશે. સંભવિત અને હયાત સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના વનસ્પતિઓ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો ના દ્રશ્યમાન દેહો અને તેના ફળો, ફૂલો, પર્ણો, થડો અને ડાળીઓના કદો, અવયવો, અંગો, શક્તિઓ, ગુણ, આકારો, સ્વભાવો, વર્તનો, વાણી, વિચારો, માપ, વિસ્તારો, શબ્દો, રંગો, રૂપો, ચેતનો, ગંધો, સ્વાદો, ભય, નિંદ્રાને મૈથુનને પ્રાપ્ત કરવા, સમજવા, ઓળખવા, જાણવા અને ભોગવવાની કળા દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને શિલ્પકારની અદાથી બુદ્ધિ નામની વેબસાઇટો વર્તમાનમાં અર્પણ સમજાવતી રહેશે. સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોમાં પ્રગટ થતી કામ, ક્રોધ, મોહ, આશા, થાક, ભૂખ, દ્રષ્ટિ, શ્રવણ, ધ્યાન અને સૌમાન પ્રકારના 10 વિષયો નામની વેબસાઇટોની ચેતન બ્રહ્માંડ દ્વારા વર્તમાનમાં અર્પણ તૈયાર થતી રૂપરેખા પ્રમાણેના પ્રકાર, શક્તિ, તીવ્રતા, ગુણ, અવગુણ, સમય, પ્રમાણ, પ્રભાવ, પ્રતિકાર અને ફળોરૂપી પરિણામને પ્રાપ્ત કરવા, સહન કરવા, સમજવા, ઓળખવા, જાણવા અને ભોગવવાની કળા દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને શિલ્પકારની અદાથી બુદ્ધિ નામની વેબસાઇટો વર્તમાનમાં અર્પણ સમજાવતી રહેશે. દ્રશ્યમાન દેહોમાં પ્રગટ થતા સંભવિત અને હયાત શબ્દ, રૂપ, સ્વાદ, રંગ, ગંધ, સ્પર્શ, ચેતન, ભય અને નિંદ્રા અને મૈથુન પ્રકારની 10 દ્રશ્યમાન ઇન્દ્રિયો નામની વેબસાઇટોની ચેતન બ્રહ્માંડ દ્વારા વર્તમાનમાં અર્પણ પ્રગટ થતી રૂપરેખા પ્રમાણેના આકર્ષણો, મધુરતાઓ, દેખાવો, સુંદરતાઓ, સંયોજનો, આ પ્રકારો, શક્તિઓ, તીવ્રતાઓ, ગુણ, અવગુણ, સમયો, પ્રમાણો, પ્રભાવો, પ્રતિકારો અને ફળોરૂપી પરિણામોને પ્રાપ્ત કરવા, સહન કરવા, સમજવા, ઓળખવા, જાણવા અને ભોગવવાની કળા દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને શિલ્પકારની અદાથી બુદ્ધિ નામની વેબસાઇટો વર્તમાનમાં અર્પણ સમજાવતી રહેશે. સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોમાં પ્રગટ થતી સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ અને દયા પ્રકારની 6 ન્યાયાધીશો નામની વેબસાઇટોની ચેતન બ્રહ્માંડ દ્વારા વર્તમાનમાં અર્પણ તૈયાર થતી રૂપરેખા પ્રમાણેના સિદ્ધાંતો, અનુસરણ, પાલન, ગુણવત્તાઓ, પ્રમાણો, પ્રભાવો, અસરો, પ્રતિકારો અને ફળરૂપી પરિણામોને પ્રાપ્ત કરવા, સહન કરવા, સમજવા, ઓળખવા, જાણવા અને ભોગવવાની કળા દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને શિલ્પકારની અદાથી બુદ્ધિ નામની વેબસાઇટો વર્તમાનમાં અર્પણ સમજાવતી રહેશે. સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોમાં પ્રગટ થતી અસત્ય, હિંસા, ઘમંડ, ધૃણા, સ્વાર્થો, લોભ, લાલચ, કપટ, દ્વેષ, ઈર્ષા પ્રકારના 10 સૈનિકો નામની વેબસાઇટોની ચેતન બ્રહ્માંડ દ્વારા વર્તમાનમાં અર્પણ પ્રગટ થતી રૂપરેખા પ્રમાણેના અવગુણ, અસરો, પાલનો, અનુસરણો, ભયસ્થાનો, પ્રતિક્રિયાઓ, સંઘર્ષો, ઘર્ષણો, પ્રમાણો, પ્રભાવો, પ્રતિકારો અને ફળરૂપી પરિણામોને પ્રાપ્ત કરવા, સહન કરવા, સમજવા, ઓળખવા, જાણવા અને ભોગવવાની કળા દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને શિલ્પકારની અદાથી બુદ્ધિ નામની વેબસાઇટો વર્તમાનમાં અર્પણ સમજાવતી રહેશે. કલાકાર પ્રકારની બુદ્ધિરૂપી વેબસાઇટોના પ્રભાવથી ચેતન બ્રહ્માંડ દ્વારા વર્તમાનમાં અર્પણ પ્રગટ થતી રૂપરેખા પ્રમાણે
સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ વર્તમાનમાં અર્પણ ખંડારાય, કોતરાય, ચિતરાય, રચાય, રંગાય, આલેખાય, શણગારાય, આકારાય અને દોરાયને વર્તમાનમાં અર્પણ સુશોભિત કદરૂપું અને ભયાનક સ્વરૂપે પ્રગટ થતું રહે છે. અને કલાકાર બુદ્ધિરૂપી વેબસાઇટો જ્ઞાન, ગુણ અને શક્તિઓના આધાર પર દ્રશ્યમાન દેહોમાં નિવાસ કરતા સૂક્ષ્મ દેહોના એક શિલ્પકારની હેસિયતથી કલાગુરુ, સખા, મિત્ર અને બંધુ તરીકેનું સ્થાન વર્તમાનમાં અર્પણ ધારણ કરતી રહે છે. અને કલાકાર પ્રકારની બુદ્ધિરૂપી વેબસાઇટો વર્તમાનમાં અર્પણ દ્રશ્યમાન દેહોમાં નિવાસ કરતા સૂક્ષ્મ દેહોના માનસિક, શારીરિક અને વાણિજ્ય પ્રકારના આર્ટિસ્ટ, વિશ્વકર્મા, સુપર એન્જિનિયર, વિદ્વાન, પંડિત, ચિત્રકાર, બોધકાર અને શિલ્પકારનું પદ વર્તમાનમાં અર્પણ નિભાવતી રહેશે. સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો દ્વારા વર્તમાન દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી ઉદ્યાનને ચિત્રો, દ્રશ્યો, નજારા, સૌંદર્યો, શણગારો, શોભાઓ, કલાત્મક, સુશોભિત, સુંદર, રળિયામણો અને સગવડવાળો બનાવવાની કળા દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને શિલ્પકારની અદાથી બુદ્ધિ નામની વેબસાઇટો વર્તમાનમાં અર્પણ સમજાવતી રહે છે. અને તેમાં અનેક પ્રકારના કલાત્મક સ્ટ્રક્ચરો, બાંધકામો, કૃતિઓ, આકૃતિઓ, આકારો અને કલાકૃતિઓનું સર્જન, પાલન, પોષણ, રક્ષણ અને વિસર્જન કરવા અને તેના ફળરૂપી પરિણામોને પ્રાપ્ત કરવા, સહન કરવા, સમજાવવા, ઓળખવા, જાણવા અને ભોગવવાની કળા દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને શિલ્પકારની અદાથી બુદ્ધિ નામની વેબસાઇટો વર્તમાનમાં અર્પણ સમજાવતી રહે છે. આ રીતની સત્ય, અજર, અમર, અવિનાશી, નિરંજન, નિરાકાર અને નિર્ગુણ કલાકારરૂપી બુદ્ધિ નામની વેબસાઇટો ચૈતન્ય બ્રહ્માંડ દ્વારા વર્તમાનમાં અર્પણ પ્રગટ થતી રૂપરેખા પ્રમાણે સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ દ્વારા વર્તમાનમાં અર્પણ પ્રગટ થતી રૂપરેખા પ્રમાણે સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ દ્રશ્યમાન દેહોમાં સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોમાં અલગ અલગ પ્રકારે અને પ્રમાણે ખુલતી હોવાથી તેમાં રહેલા સૂક્ષ્મ દેહો વિવિધ અસમાન અલગ અલગ પ્રકાર અને પ્રમાણના ગુણ, અવગુણ, કાર્ય, કર્મ, કળા, કારીગરી, શિલ્પ, જ્ઞાન, અજ્ઞાન અને શક્તિને વર્તમાનમાં અર્પણ ધારણ કરતા રહેશે. કલાકાર પ્રકારની બુદ્ધિરૂપી વેબસાઇટોના પ્રભાવથી સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો પોતાનું દ્રશ્યમાન બ્રહ્માંડની મુસાફરીમાં વર્તમાનમાં અર્પણ પ્રગટ થતી મુશ્કેલીઓ, મૂંઝવણો, સંકટો, સમસ્યાઓ, ભૂલો અને પાપોને સૂક્ષ્મ દેહો સુલઝાવતા રહે છે. અને સૂક્ષ્મ દેહોને પોતાની દ્રશ્યમાન બ્રહ્માંડની મુસાફરી દરમિયાન વર્તમાનમાં અર્પણ સમજણ, હિંમત, સલાહ, આશ્વાસન, માર્ગ અને તાકાત મળતા રહે છે.